હું થયું? તો ગુડ મોર્નિંગ મિત્રો, મહાદેવર કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો અને મજામાં ન હોય તો મજામાં રહેવાનું. ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 12:30 અને મારો ટાઈમ તો બોલવો જ પડે વ્લોગમાં, તમને બધી ખબર જ છે. 12:30 વાગી જશે ને હું થઈ ગયો છું મસ્ત મજાનો તૈયાર. કેમ કે છે ને આજે સન્ડે છે એટલે હું વાગ્યો 11 વાગે જાગીને બ્રશ બ્રેક કરીને જલ્દી નાહી નાખ્યો. નાસ્તો કરવાનો નથી કારણ કે મોર્નિંગનો આપણે ટાઈમ ખતમ થઈ ગયો. ડાયરી કહો જમવાનું છે. હું તો તૈયાર થઈ જઈશું પણ જો 12 વાગી ગયા છે અને ટપ્પુ મેડમ તો જો હજી કામમાં જ છે કારણ કે મારે તૈયાર થઈ જવું પડે, એને કરવાનું હોય કામ. હાય ગુડ મોર્નિંગ. આ હું બધું સડ્ડો અને ટી શર્ટ રહી ટાઈમ જ નહીં મળે નાહવાનો. ગુડ મોર્નિંગ નો કહે, સોરી ગુડ આફ્ટરનૂન કહેવાય ને. તો જમવાનું તો બનાવવાનું છે. શું બનાવવાનું છે? દાળ ભાત બટાકાનું શાક ને ભાખરી. રોટલીની ભાખરી મજા આવે. ખોય છે ભાખરી કીધું મેં. પગાર થઈ જમવાનું બનાવે છે ને હું થઈ ગયો છું તૈયાર. પછી તમે જમીન અમારે જવાનું છે ક્યાં ખબર? મને નથી ખબર, તમને કેમ છો? કાંઈ નહીં, કંઈક જાઓ વિડીયો ઉતારો ફોટો પાડવા માટે. ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી જે જમવાનું તૈયાર થઈ ગયું છે તો આજે છે રવિવારનું જમવાનું. બટેકાનું શાક, રોટલી, પાસ્તા, સાઈઝ તો મને ભરી જ નહીં ટપો છે જો, અને દાળ ભાત છે. અને હું બેસી ગયો છું સિંગલ થાળી લઈને મારા માટે જમવાનું. ટપો બનાવે છે જમવાનું ગરમા ગરમ. હે કારણ કે રોટલી કરે છે ને ગરમા ગરમ, મારે રોટલી ગરમા ગરમ ખાવાની છે એટલે બને તો ઘી બી લગાડી મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે આજે રવિવારનું. હવે છે ને હું જમી લઉં. તારે જમવાનું ક્યારે? આ તો હું ખાતો હોય ક્યારે. સારું હાલો છે ને હું જમી લઉં પહેલાં. મિત્રો બપોરે જમીન હોઈ ગયો તો 2 વાગે છે ને જમીન મસ્ત મજાનું હોઈ ગયો તો જવાનું તમારે બહાર વિડીયો બનાવવા માટે એક જગ્યાએ વિડીયો ઉતારવાનો ફોટા પાડવાનો હતા. પણ એવું એમાં છું ને નીંદર જેટલી આવી ગઈ ને કેટલા વાગ્યા ખબર? 5:30 વાગી જતો. 5:30 વાગી જાય ખબર ન પડે એટલે નીંદર આવી ગઈ. જાગી નહીં તો 5:30 વાગી ને ઓહો 5:30 વાગી જાય એટલે રવિવાર અમારો હા કેન્સલ ગયો. આખો દિવસ હોવામાં આવી જાય. 11:30 એમ જાગ્યા ને જમ્યા. બપોરે 2 વાગે જાગ્યા ને સોરી 11:30 જાગ્યા ને 2 વાગે જમીન ફ્રેશ છે. તરત પાછા હોઈ ગયા તમે અડધી કલાક હોઈ જાય તો એટલું હોવાઈ ગયું ને 5:30 થઈ ગયા. જવાનું તો વિડીયો બને બધું કેન્સલ થઈ ગયું. અને અમારા શેરીમાં હજારમાં કામ ચાલે છે બધું બને જ છે જે આ બાજુ તો 10 દિવસ રસ્તા બંધ જ રહે. અમારે ફરી આ બાજુ જવું પડે છે ક્યારે ભેગું થાય છે. સારું હાલો છે ને હવે કાંઈક ફ્રેશ થઈ જાય લાગીને પછી હું છે ને મસ્ત મજાનો વડાપાવ લઈ આવ્યો છું. થમ્સઅપની ટબ્બો તો પાણીપુરી ખાઈ લીધી છે. પાણીપુરી એવડી ખાઈ લીધી ને ખાઈને પછી હોઈ ગઈ પાછી. હા પહેલાં 6 વાગ્યા હવે 6 તો એને નીંદર આવે હોઈ ગઈ છે. એને પહેલાં એના માટે પાણીપુરી લઈ આવ્યો. પછી મને ભૂખ લાગી ને તો પછી વડાપાવ લઈ આવ્યો. થમ્સઅપ લેવા હું ખાઈ લઉં. સારું હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ખાઈ લો પહેલાં કારણ કે ભૂખ લાગી ગઈ ને ભાઈ. નાસ્તો કરી લીધો ફરી વાર તો મારે સોડા પીવાનો વારો આવી ગયો. હમણાં મેં પીધી થમ્સઅપ જોઈ તો કેમ આવી ગયો ને મારા આટું તું લાવી છો એવું છે. મહેમાન તો આવી જાય ઘરે લઈને આટો સોડા લાવી છે મારે આટું લઈને આવીશ તું એટલે. તાર નથી પીવાની કેમ? સારું ન પી વધારે સારું. 7 વાગ્યા જવાનું નથી બોલાને ઘરે જવાનું છે. એને ફોન કરી દીધો હતો વિશુને. ઓકે વાગી ગયા છે તો રાતને 8 અને સન્ડે થઈ ગયો. સન્ડે પૂરો થવા આવ્યો છે તો આ ટપ્પન પાછા મળવા આવી જતા અને ફ્રેન્ડ પોલાઈને જો હા બેન છે બે. કેટલી છે તારી પાસે? તો કેટલી પડી છે? મલકની ફિરકીને દોરો પડ્યો છે એમને. તો તમારે સગાવા આપીશ કે નહીં આપી? કેમ કે મારે પૈસા નથી તારે આપવી પડશે હો ને. હે આને એને ફિરકી પકડવાની કહેતો. આ ફિરકી પકડવાની નહીં ટપ્પુને બસ તારે તારે સગાવાની નહીં, તારે ખાલી ફિરકી જ પકડવાની. હે તને શરમ આવે છે? શરમ શું આવે કે
હા એ શરમ બરમ ન હોય કહી દે ન હોય ને શરમ તો પછી આ બે ના હા ઠોઠ છો ને તું છે ને ઠોઠ હા જો બે આ પાડે તો એને પૂછતી બે આ પાડે એ ઠોઠ છે તો કેટલા માર્ક આવ્યા તમે શું આવડે તને એકડા આવડે કેટલા આવડે બોલતો હવાની ટબુ ફ્રેશ નું અત્યારમાં તૈયાર થઈ ગઈ જો અત્યારમાં તૈયાર થઈ છે અને આને ચશ્મા છે અને આને ચશ્મા આ તો ફોન જોતી જ હોય છે તોય એમ નથી આવ્યા સોરી તોય આવી ગયા છે અને તોય આની કરતા ઓછા છે ને આ ફોન તો ઓછો જોતી હોય છે તું ફોન નથી જોતો કેટલો એટલે મને લાગે આ તો આ પોગી જતો હશે અને આ તને મારે ને જો કાંઈ મારે નહીં હે મારી સૌ તું ને પેલા ઢોસા ખાવા માટે આવી ગયા ને ટપુ મંગાવી મસાલા ઢોસા તો આયા અમારે વેઇટિંગમાં એટલે કેટલી વાર એમ તો વેઇટિંગમાં કહેવું પડે મારે મજા ઢોસા હવે ઢોસા કારણ કે મને ભૂખ નથી એટલે ટપ્પુ ખાવાની છે એટલે ઢોસો ખાવો હતો એટલે કારણ કે હું બહારનું ખાઈને આવ્યો હતો એટલે એક ઢોસો ત્યાં થઈ રહે બીજું મંગાવવું નથી કાંઈ એના માટે ઢોસો મંગાવી કારણ કે મારે આજે ખાવાનું નથી મને ભૂખ જ નથી લાગી એટલે હું ખોટું બોલે હું નથી ખાવાનું એટલે એક ઢોસો મંગાવ્યો અરે આટો તો મારે ખાવા હોય તો બે ન મંગાવો એક ઢોસો થાય એટલે હું ફોન જોઉં છું ક્યારનો તો એ ખાઈ લે ને પછી જવાનું છે અમારે બહાર તો અત્યારે વિષ્ણુ ઘરે આવી ગયા ને ચા પાસે એમને પીવા મળી ગઈ ટપો તો ચા પીવા મળી છે અને સ્વીટી રહે એવું અમે ચા પીવા બેઠા ને મમ્મી છે ને એ વિશુ ગઈ છે બહાર અત્યારે એ જ સારું હાલો ચા પી લો ને કે મારી ચા ઠંડી થઈ જાય તો હેલો તો અત્યારે કેટલા વાગ્યા છે ટાઈમ જુઓ 3 વાગવાના છે અને આ બંને જણા ખબર ને શું કરતા હતા એટલો અવાજ આવતો હતો ને બહાર હસવાનો તે વિડીયો બનાવતા હતા તો એટલો અવાજ આવતો હતો ને બહાર તો હું ઉઠીને અંદર આવી જોવા કે બે ઝઘડતા નહીં ને અવાજ જ એવો આવતો હતો મને આના વિડીયો છે દીદી આપણે ઓળખે થાય ને તે એમ કહેતી હતી ટાપુ માયો એનો વિડીયો એવું ન બતાવે તાર ફોનમાં હશે તાર ફોનમાં જોતા મારા ફોનમાં હતો કેટલી વાર 4 વાર કેટલી વાર ચાણ બહુ દાંત કાઢ્યા છે ટેપુ આ બાજુ જો ગાઈસ સુઈ જાવ એમ કહે છે એક તો એ પોતે ઉઠીને બંને જણા વિડીયો બનાવતા હતા રાતે 3 વાગે એટલે અમારે ઊભું થઈને જોવા તો આવવું પડે ને અમે ભૂઈ લીધું નીંદર પૂરી કરી લીધી પછી જઈ ગયા તો વિડીયો બનાવ્યો હું આવી ને ત્યારે એ લોકો સૂઈ ગયા હતા અને હું ઊભી થઈને બહાર જઈને સૂઈ ગઈ ને તો એ 3 વાગે ઊભા થઈને વિડીયો બનાવે આવું બતાવતી આ પેરું બોલે નહીં જમે સાંભળજો તો સારું કઈ સુઈ જાઓ બંકુ ભૈયા અડધી રાતે બંકુ ભૈયા ચાલુ કર્યો ઓકે બાય બાય ટપુ મયુર લાગી જા ટપુ
અહીંયા જુઓ. તો ભાગી ગયા છે રાતના 12 ને તો એટલે મને ભૂખ લાગી નાસ્તો કરવા બેસી ગયો કારણ કે છે ને 6-7 વાગે એમ ઢોસો મેં ઢોસો ને ટપ્પો ઢોસો ખાધો હતો ને બહાર ગયા એટલે થોડુંક જ ખાધું હતું એટલે મને ત્યારે ભૂખ લાગીને વાગી ગયા રાતના 12 જો અત્યારે મમ્મીથી બીજાના ઘરે વિશ્વનારાયણ ઘરે અને એ બધા સુધા છે ઓરી રૂમમાં મને ટપ્પો આ રૂમમાં આવ્યો અને હા તો હોઈ ગઈ બસ અત્યારે જાગી વિડીયો બનાવો હતો ને બસ એવા બાના ન કાઢીશ મેં તને કીધું તું હોઈ જાય એટલે હું બાના વિડીયો બનાવવા તે હું કીધું મને ખબર હોય ને ઘણા સુધી વિશ્વાસ હોય કે તું હોઈ જાય એટલે જાગીશ નહીં વિડીયો બનાવવા માટે આપણે હે તો હવે હું જાગી ગઈ તો મને ભૂખ લાગી નાસ્તો કરવા બેસી તો નાસ્તો નહીં આમ તો બધા પડીકા ને એવું બધું મળ્યું એ ખાઈ લો કારણ કે અત્યારે બીજાને ઘરે આવીને જગાડે તો નહીં કે સાગો મને કંઈ ખાવાનું આપો ઘરે હોત જગાડે ખરાઈ દો એટલું આપ્યું અને આપણા આ સાઈડ કેટલું આખું છે આપણે એ બાજુ હોય તો ગમે તે રાતે બહાર નીકળે ઝોમેટો કરતો એ ક્યારે આવે ન આવે બેટા એ ત્યાં થોડો દેવો આવે એ કેટલો આખો પડે એ તો ઓઇલ પાવ હોય તો એ દેવા આવે એનું એડ્રેસ નહીં કે દેવા ખોઈ દીધો બસ એટલું ખાયો ખબર પડી જાય 2 તો વાગી ગયા 6 વાગે રગવડ છે ને 7 વાગે 4-5 કલાક હોવાનું છે કાઢવું પહેલાં તમારે તો પછી ઘરે જઈને હોવાનું છે બીજું એને કદાચ ઘરે જ રહ્યા હોત ને તો સારું તો ખોટો હશે હા મને જ છું હાલ કરો હાલ હું અત્યારે તંબુરો કરે તો હું તો જ કરે હું વિડીયો બનાવો બધું કરવું તો ના સારું વાળો બધા કન્ટેન્ટ વ્લોગમાં તો નહીં પણ વ્લોગ મોટો જ નહીં છે હાલ તો વ્લોગમાં કંઈ લીધું જ નહીં કે બહાર જ ન ગયા તો હાલ કાંઈ નહીં હવે છે ને હું હોઈ જ જાઉં અને વ્લોગનો એન્ડ પણ કરી દઉં છું મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ફોલો હું હા સબસ્ક્રાઈબ કહેવાય તો ફોલોમાં કહો હા પાડીશું તમે બોલી ગયા આમ કરી દીધું તમે બોલી ગયા તો એવું છે તો ઊંઘમાં જાગી શું કામ બીજો કે પેલા તો એ કીધું ને ભૂખ લાગી તો ક્યાં ન જગાડ તને એટલે ઊંઘ આવે એટલે એ તો પાકો ને કે તને ખબર ન હોય ખબર ન આવ્યું બપોર કાન તો મને કેટલી વાર મેં તને જગાડી કે હાલ ક્યાં કરું શું ખોવાનું છે કેટલી વાર મેં તને જગાડી કે ને અરે એ તો પાકો ને હોઈ જા એટલે પૂરું ગમે થતું હોય તો એ તે હા હા એ તો મેં જોયું અત્યારમાં નો જાગી એમ ન કે જાગૃત કરા હોઈ જાય એટલે તારું પૂરું તો ક્યારનો જગાડું છું મને મિનિમમ અડધી કલાક ઉપર જોઈશ તું ખુદથી તરત મેં કીધું જાગ મેં તો ના પડી ખુદથી નહીં સારું હાલો કાંઈ નહીં બાય બાય અમારા વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં મળી આવે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટેક કેર